મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે, પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મારા સાસરિયાથી કંટાળી ગઈ હતી. હવે બધી હદો પાર થઈ ચૂકી હતી. હવે હું વધુ સહન કરી શકતી ન હતી. એટલા માટે મેં મારા મોટા ભાઈને ફોન કરીને બોલાવ્યા. તેઓ મને પોતાની સાથે લઈ ગયા અને પછી તેમણે વિશાલ વિશે માહિતી કઢાવી. જે સત્ય તેમને જાણવા મળ્યું તે અમે ક્યારેય વિચારી પણ શકતા ન હતા, કારણ કે વિશાલ મારું નામ દિશા છે, અને જે દિવસે મારી દીકરીનો જન્મ થયો મને લાગ્યું કે મારી જિંદગીની સૌથી મોટી ખુશી મારા હાથમાં આવી ગઈ છે. મેં મારી નાનકડી દીકરીનું નામ તારા રાખ્યું હતું. તેને પહેલીવાર મારા ખોળામાં લીધી તો એવું લાગ્યું જાણે દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. તેની નાની નાની આંગળીઓ, તેનો માસૂમ ચહેરો અને તેનું હળવું સ્મિત જોઈને હું મારા બધા દુઃખ ભૂલી ગઈ હતી. મને લાગતું હતું કે ઘરના લોકો પણ તેને જોઈને ખૂબ ખુશ થશે, પરંતુ મારી આ ખુશી વધુ વાર ટકી શકી નહીં. થોડી જ વારમાં મારા પતિ વિશાલ, મારી સાસુ અને મારી નણંદ જીયા રૂમની અંદર આવ્યા. મેં હસતા હસતા મારી દીકરીને તેમની તરફ લંબાવી, પરંતુ તેમના ચહેરા જોઈને મારું સ્મિત ત્યાં જ અટકી ગયું. કોઈના ચહેરા પર ખુશી ન હતી, પરંતુ બધાના ચહેરા ઉતરેલા હતા. મારી સાસુએ બાળકી તરફ એક નજર જોઈ અને પછી મોં ફેરવી લીધું. જીયાએ પણ બાળકીને ખોળામાં લેવાની જરૂર સમજી નહીં, અને વિશાલ પણ એકદમ ચૂપચાપ ઊભો રહ્યો. તે સમયે મને સમજાયું નહીં કે આખરે વાત શું છે, પરંતુ થોડી જ વારમાં મને અહેસાસ થઈ ગયો કે તેમને દીકરી થવાની ખુશી ન હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમના ઘરમાં દીકરો જન્મે, જેથી તેમના ખાનદાનનું નામ આગળ વધે. તેમને એવું લાગતું હતું કે દીકરીનું કોઈ મહત્વ નથી. તેમની ખામોશી જ મને બધું જણાવી ચૂકી હતી. તે પળે મારા દિલને જે ચોટ પહોંચી હતી તેને હું શબ્દોમાં ક્યારેય વર્ણવી શકું તેમ નથી. જે દીકરીને હું મારી સૌથી મોટી ખુશી માની રહી હતી, તે જ બાળકીને તેના પોતાના લોકો બહુ જ સમજી રહ્યા હતા. હોસ્પિટલમાં રહેવા છતાં કોઈએ મારી તબિયત પૂછી નહીં. કોઈએ એવું ન કહ્યું કે હું કેવી છું. બધાના મનમાં બસ એ જ હતું કે દીકરો કેમ ન થયો. થોડા દિવસો પછી જ્યારે ડૉક્ટર મને રજા આપી તો હું મારી દીકરીને લઈને ઘરે આવી ગઈ. મને લાગતું હતું કે કદાચ ઘરે પહોંચ્યા પછી બધાનું મન બદલાઈ જશે, પરંતુ એવું કંઈ જ ન થયું. ઘરમાં પગ મૂકતા જ મને અહેસાસ થઈ ગયો કે હવે મારા માટે પહેલાં જેવું કંઈ રહેવાનું નથી. મારી સાસુ અને નણંદે શરૂઆતથી જ મને મેણવા મારવાનું શરૂ કરી દીધું હતું. હું હજી પૂરી રીતે સાજી પણ નહોતી થઈ. શરીરમાં નબળાઈ હતી. બાળકી આખી રાત રડતી હતી, તેથી મારી ઊંઘ પણ પૂરી થતી ન હતી. પરંતુ કોઈને મારી હાલતથી કોઈ ફરક પડતો ન હતો. મારી સાસુ દરેક વાત પર એ જ કહેતા કે જો દીકરો થયો હોત તો આજે ઘરમાં જસ ન હોત, પરંતુ તે તો છોકરી પેદા કરી દીધી. જીયા પણ દરેક વખતે મને મેણા મારતી રહેતી હતી. તે પોતે ખૂબ બેદરકાર હતી. ઘરનું કોઈ કામ સરખી રીતે કરતી ન હતી, પરંતુ મારી પાસે બધા કામ કરાવતી રહેતી હતી. હું બાળકીને સંભાળતી, છતાં રસોડાનું કામ કરતી, ઘરની સફાઈ કરતી, બધા માટે જમવાનું બનાવતી, પરંતુ આ પછી પણ તેમને મારામાં માત્ર ખામીઓ જ દેખાતી હતી. તે દિવસે હું મારા રૂમમાં બેઠી મારી દીકરીને ખોળામાં લઈને તેને દૂધ પીવડાવી રહી હતી. મારી ડિલિવરીને વધારે સમય થયો ન હતો, તેથી મને હજી આરામની જરૂર હતી. ત્યારે દરવાજો ખખડાવ્યા વગર જીયા મારા રૂમમાં આવી ગઈ. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી મેણા મારવાના અંદાજમાં બોલી, શું વાત છે ભાભી? હવે તો તમને ઘરે આવ્યાને ઘણા દિવસો થઈ ગયા, પરંતુ હજુ પણ તમે રૂમમાં જ બેસી રહો છો. લાગે છે કે આ બાળકીનું બહાનું મળી ગયું તમને કામ કરવાથી બચવા માટે. પછી તેણે મારી દીકરી તરફ જોઈને ખૂબ ખરાબ શબ્દો કહ્યા અને બોલી, ખબર નહીં ક્યાંથી આ મનુષ્ય આવી ગઈ છે. આને પેદા થતાં જ ઘરની બધી ખુશીઓ ખતમ થઈ ગઈ. તેની આ વાત સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું. મેં મારી દીકરીને વધુ જોરથી છાતીએ લગાવી લીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી દીકરી સામે રડવાનું ન વિચાર્યું. મેં માત્ર એટલું જ કહ્યું, જીયા, આવું ન કહે. આ પણ આ ઘરની બાળકી છે. આમાં આનો શું વાંક છે? પરંતુ તેણે મારી વાત સાંભળવાને બદલે વધુ કડવી વાતો કહેવાનું શરૂ કરી દીધું. ત્યારે મારી નજર વિશાલ પર પડી, જે રૂમના દરવાજે ઊભો બધું સાંભળી રહ્યો હતો. મને લાગતું હતું કે તે પોતાની બહેનને ચોક્કસ રોકશે અને કહેશે કે મારી પત્ની અને દીકરી વિશે આવી વાતો ન કરે, પરંતુ તેણે એક શબ્દ પણ ન કહ્યો. તેણે મારી તરફ જોયું, પછી નજરો ઝુકાવી લીધી અને કંઈ પણ બોલ્યા વગર રૂમની બહાર જતો રહ્યો. તે પળે મને મારી દીકરી માટે જેટલું દુઃખ થયું તેનાથી ક્યાંય વધારે મારા પતિ માટે થયું, કારણ કે જે માણસ પાસેથી મને સૌથી વધુ સહારાની આશા હતી તે જ સૌથી પહેલાં મારો સાથ છોડીને જતો રહ્યો. તેની ખામોશીએ મને એ અહેસાસ કરાવી દીધો કે આ ઘરમાં મારે અને મારી બાળકીએ અમારી લડાઈ જાતે જ લડવી પડશે. અને તે દિવસે મારા મનમાં પહેલીવાર મારા પતિ માટે ગુસ્સો અને ફરિયાદ બંને એક સાથે પેદા થઈ ગયા. અને પછી એક દિવસ મારી સાસુએ અચાનક કહ્યું કે અમારે ગામમાં એક સંબંધીને ત્યાં જવાનું છે. ત્યાં એક જરૂરી કામ છે, તેથી અમે બધા અત્યારે જ નીકળીએ છીએ. મેં તેમની વાત સાંભળી તો તરત વિશાલને કહ્યું, હું અત્યારે આ હાલતમાં એકલી ઘરે કેવી રીતે રહીશ? મારી ડિલિવરીને વધારે સમય પણ નહોતો થયો. ઉપરથી તારા પણ બહુ નાની છે. જો રાત્રે તને કંઈ થઈ ગયું અથવા મને કોઈ વસ્તુની જરૂર પડી તો હું શું કરીશ? તું મને છોડીને કેવી રીતે જઈ શકે છે? મને લાગતું હતું કે તે મારી વાત સમજશે, પરંતુ તેણે એકદમ આરામથી કહ્યું, અરે બસ રાત સુધીની જ તો વાત છે. અમે લોકો રાત્રે પાછા આવી જઈશું. તું ઈચ્છે તો તારા કોઈ મિત્રના ઘરે જતી રહે.
ત્યાં તારું મન પણ લાગેલું રહેશે. મેં કહ્યું, પરંતુ તમે લોકો તો ગાડી લઈને જઈ રહ્યા છો, હું આટલી નાની બાળકીને લઈને એકલી કેવી રીતે જઈશ? પહેલા મને મારા કોઈ મિત્રના ઘરે છોડી દે, ત્યાર પછી તમે લોકો પણ જતા રહેજો. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે પાછળથી મારી સાસુ મોટા અવાજે બોલ્યા, અમને પહેલે જ ઘણી મોડું થઈ રહ્યું છે. જો વિશાલ તને મૂકવા જશે તો અમારે અડધો દિવસ રસ્તામાં જ નીકળી જશે. તું કોઈ ટેક્સી બોલાવી લે, હવે અમે નીકળવા દે. તેમની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. હું સમજી ગઈ હતી કે તેમને મારી કે મારી દીકરીની કોઈ ચિંતા ન હતી, તેમને માત્ર પોતાની ઉતાવળ હતી. વિશાલે પણ એકવાર મારી તરફ ન જોયું. તેણે માની વાત માની અને કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં જઈને બેસી ગયો. થોડી જ મિનિટોમાં બધા લોકો ઘરેથી જતા રહ્યા અને હું મારી નાનકડી દીકરીને ખોળામાં લઈને ઘરના ગેટ પર ઊભી તેમને જોતા જોતી રહી. તે પડે મારા દિલમાં ખૂબ ગુસ્સો હતો. મને એવું લાગી રહ્યું હતું કે હવે મારી સહન કરવાની તાકાત ખતમ થઈ ચૂકી છે. હું આ ઘરમાં રહીને દરરોજ અપમાન સહન કરી રહી હતી અને હવે આ લોકો મને મારી નાનકડી બાળકી સાથે એકલી છોડીને પણ જતા રહ્યા હતા. હું ઘણીવાર સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં મનોમન નક્કી કરી લીધું કે હવે હું ચૂપ નહીં રહું. આખરે આ ઘર અને આ બધું મારી મહેનતની કમાણીથી બન્યું હતું. હું કોઈ પર બોજ બનીને રહી ન હતી, છતાં પણ મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને મારી કંપનીની મેનેજરને ફોન કર્યો. તે ઘણા વર્ષોથી મારી સાથે કામ કરી રહી હતી અને ખૂબ જ ભરોસાપાત્ર હતી. મેં તેને કહ્યું કે તું બને તેટલી જલ્દી અહીં આવી જા, મારે અત્યારે જ ઘરેથી નીકળવું છે. તેણે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર કહ્યું કે મેડમ, હું હમણાં જ આવું છું. લગભગ અડધા કલાક પછી તે ગાડી લઈને ઘરે પહોંચી ગઈ. જેવી તેણે મને જોઈ, તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે તરત મારા હાથમાંથી તારાને ખૂબ પ્રેમથી ખોળામાં લીધી અને બોલી, મેડમ, પહેલા તમે આરામથી ગાડીમાં બેસો, પછી જણાવો ક્યાં જવું છે. તેણે આમ તેમ જોયું અને પૂછ્યું, વિશાલ સર ક્યાં છે? મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, તેમને છોડ, અત્યારે મને કોઈ સારી હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી આપ. હું ત્યાં થોડા દિવસ રહી લઈશ. મારી વાત સાંભળીને તેણે તરત કહ્યું, મેડમ, હોટલ જવાની શું જરૂર છે? તમે મારી સાથે મારા ઘરે ચાલો. મારું ઘર મોટું છે, તમે આરામથી ત્યાં રહી શકો છો. તમને અને બેબીને કોઈ વસ્તુની કમી નહીં પડે. તેની વાત સાંભળીને મને પહેલીવાર કોઈ પોતાના જેવો અહેસાસ થયો. મેં થોડીવાર વિચાર્યું, પછી કહ્યું, ચાલો ઠીક છે, હું તારી સાથે આવું છું. થોડીવાર પછી અમે તેના ઘરે પહોંચી ગયા. તેનો પરિવાર પણ ખૂબ સારો હતો. તેમણે મારું અને તારાનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. મને એવું લાગ્યું જાણે હું કોઈ પોતાના ઘરે આવી ગઈ છું. ત્યાં પહોંચતા જ તેણે સૌથી પહેલા તારાને મારા ખોળામાંથી લીધી. ખૂબ પ્રેમથી તેને નવડાવી, તેના કપડાં બદલ્યા અને સાફ સુથરા કપડાં પહેરાવ્યા. પછી તેણે મારા માટે ગરમ જમવાનું બનાવ્યું અને કહ્યું કે મેડમ, પહેલા તમે જમી લો, ત્યાર પછી આરામ કરી લો. હું તારાનું ધ્યાન રાખી લઈશ. ઘણા દિવસો પછી મને પહેલીવાર એવું લાગ્યું કે કોઈ વગર સ્વાર્થે મારી ચિંતા કરી રહ્યું છે. જમ્યા પછી હું તેના ઘરના એક રૂમમાં જઈને બેસી ગઈ. તેણે મારા હાથમાં એક કપ ચા મૂકી દીધી અને કહ્યું, તમે આરામથી બેસો, હું બેબીને સંભાળી લઉં છું. હું ચાનો કપ હાથમાં લઈને ચૂપચાપ બેઠી રહી. ત્યારે મારી નજર બારીની બહાર ગઈ અને હું અજાણતા જ ઘણા વર્ષો પાછળ મારા જૂના દિવસોમાં પહોંચી ગઈ. મને મારો એ સમય યાદ આવવા લાગ્યો જ્યારે મારી જિંદગી એકદમ અલગ હતી. મારી પોતાની એક મોટી પેપર અને પેકેજિંગ કંપની હતી. મેં તેને મારી મહેનતથી ઊભી કરી હતી. અમારી કંપનીમાં અલગ અલગ પ્રકારના પેકેજિંગ બોક્સ, પેપર બેગ, ફૂડ પેકેજિંગ અને પેપરમાંથી બનેલી ઘણી બીજી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી. અમારો સામાન શહેરની ઘણી મોટી દુકાનો, ફેક્ટરીઓ અને નામી કંપનીઓ સુધી જતો હતો. કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હતા. કોઈ મશીનો સંભાળતું હતું, કોઈ ડિઝાઇન તૈયાર કરતું હતું, કોઈ પેકેજિંગ જોતું હતું, તો કોઈ માલની સપ્લાયનો પૂરો બંદોબસ્ત કરતું હતું. ઉપરવાળાની કૃપા અને અમારી મહેનતથી કંપની ખૂબ ઝડપથી આગળ વધી રહી હતી. માર્કેટમાં અમારી સારી ઓળખાણ બની ચૂકી હતી. લોકો અમારા કામના વખાણ કરતા હતા અને નવા ક્લાયન્ટ્સ અમારી સાથે જાતે જોડાવા માંગતા હતા. મારા પિતાજીનો પણ પોતાના ઘણો મોટો અને સફળ બિઝનેસ હતો, પરંતુ મેં હંમેશા એ જ ઈચ્છ્યું હતું કે લોકો મને માત્ર તેમના નામથી નહીં, પરંતુ મારી પોતાની મહેનતથી ઓળખે. એટલા માટે મેં ક્યારેય તેમના બિઝનેસનો સહારો લીધો નહીં, પરંતુ મારી અલગ કંપની શરૂ કરી. શરૂઆત આસાન ન હતી. ઘણીવાર નુકસાન પણ થયું, ઘણી રાતો ઊંઘ્યા વગર પસાર થઈ, પરંતુ મેં હાર ન માની. ધીમે ધીમે મહેનત રંગ લાવી અને મારી કંપની સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવા લાગી. જ્યારે પણ મારી કોઈ કંપનીનું નામ લઈને તેના વખાણ કરતું હતું તો મારા દિલને ખૂબ ખુશી થતી હતી, કારણ કે તે ઓળખપૂરી રીતે મારી પોતાની મહેનતનું પરિણામ હતી. મને આજે પણ તે દિવસ સારી રીતે યાદ છે જ્યારે મારી કંપનીની એક ખૂબ જરૂરી બિઝનેસ મીટિંગ હતી. આ મીટિંગ અમારા એક મોટા ક્લાયન્ટ સાથે નવા પેકેજિંગ પ્રોડક્ટને લઈને રાખવામાં આવી હતી. તે પ્રોજેક્ટની કિંમત પણ ઘણી મોટી હતી, તેથી તેને મળવું અમારી કંપની માટે ખૂબ મહત્વનું હતું. નક્કી કરેલા સમયે હું કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગઈ. ત્યાં પહેલાથી મારી ટીમ હાજર હતી. થોડીવાર પછી ક્લાયન્ટ પોતાની આખી ટીમ સાથે અંદર આવ્યો. તેમની ટીમમાં એક પ્રોજેક્ટ મેનેજર પણ હતો, જે આ પૂરા પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યો હતો. મેં તેને પહેલીવાર તે જ દિવસે જોયો હતો. તે દેખાવમાં ખૂબ સાધારણ પરંતુ અત્યંત આત્મવિશ્વાસુ માણસ હતો. તેના ચહેરા પર એક અલગ જ સાદગી હતી. તેણે રૂમમાં હાજર દરેક માણસનું હસીને અભિવાદન કર્યું
અને પછી પૂરા પ્રોજેક્ટ વિશે એટલી સ્પષ્ટ અને સમજદારીથી વાત કરી કે હું પણ તેની વાતોથી પ્રભાવિત થયા વગર ન રહી શકી. તેની બોલવાની રીત ખૂબ શાંત હતી. તેનામાં કોઈ પણ પ્રકારનો ઘમંડ ન હતો. તે પોતાની ટીમને પણ પૂરું સન્માન આપી રહ્યો હતો અને દરેક પ્રશ્નનો જવાબ ખૂબ ધીરજથી આપી રહ્યો હતો. પહેલી જ મુલાકાતમાં મને લાગ્યું કે આ માણસ પોતાના કામને લઈને અત્યંત ઈમાનદાર, જવાબદાર અને ભરોસાપાત્ર છે અને કદાચ મને બિલકુલ પણ અંદાજ ન હતો કે આજ પહેલી મુલાકાત આગળ જઈને મારી જિંદગીની વાર્તાનો સૌથી મોટો વળાંક બનવાની હતી. તે પહેલી મુલાકાત પછી અમારી ઘણીવાર મીટિંગ્સ થઈ અને દર વખતે અમારી વાતચીત માત્ર કામને લઈને જ થતી હતી. પરંતુ ધીમે ધીમે અમને એકબીજાને સમજવાની તક મળવા લાગી. શરૂઆતમાં અમે માત્ર ક્લાયન્ટ અને કંપની તરીકે મળ્યા હતા, પરંતુ સમયની સાથે અમારી વાતચીતમાં એક પોતાપણું આવવા લાગ્યું. મીટિંગ પૂરી થયા પછી પણ અમે ઘણીવાર થોડીવાર સુધી વાતો કરતા હતા, ક્યારેક કામને લઈને તો ક્યારેક પોતાની જિંદગી વિશે. ધીમે ધીમે મને વિશાલ વિશે વધુ જાણવાની તક મળી. તેનો શાંત સ્વભાવ, તેની ઈમાનદારી અને દરેક માણસ સાથે સન્માનથી વાત કરવાની રીત મને ખૂબ સારી લાગતી હતી. તે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો, પછી ભલે સામેવાળો નાનો કર્મચારી હોય કે કોઈ મોટો અધિકારી હોય, બધાને સમાન ઇજ્જત આપતો હતો. તેની આ જ વાતો મને બાકી લોકોથી અલગ લાગતી હતી. બીજી તરફ વિશાલ પણ મારી વિચારસરણી અને મારી કામ કરવાની રીતથી ઘણો પ્રભાવિત હતો. તેને સારું લાગતું હતું કે હું મારા પિતાજીના આટલા મોટા બિઝનેસથી અલગ મારી પોતાની ઓળખ બનાવી ચૂકી હતી. તે હંમેશા મારી મહેનતના વખાણ કરતો હતો અને કહેતો હતો કે કોઈ પણ માણસની અસલી ઓળખ તેના પરિવારના નામથી નહીં, પરંતુ તેના પોતાના કામથી થાય છે. તેની આ વિચારસરણી મને વધુ સારી લાગતી હતી. ધીમે ધીમે અમારી મિત્રતા એટલી ઊંડી થઈ ગઈ કે અમે એકબીજાની ખુશીઓ અને પરેશાનીઓને સમજવા લાગ્યા હતા. અમને ખબર જ ન પડી કે ક્યારે એક સારી મિત્રતા એક સુંદર સંબંધમાં બદલાઈ ગઈ. એક દિવસ વિશાલે મને પોતાની જિંદગી વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તે આ શહેરમાં માત્ર કામ અને પોતાની ઓળખ બનાવવા માટે જ આવ્યો છે. તેના પિતાનું ઘણા વર્ષો પહેલા જ અવસાન થઈ ચૂક્યું હતું અને ત્યાર પછી તેની ઘરની બધી જવાબદારીઓ તેના ખભા પર આવી ગઈ હતી. તેના પરિવારમાં તેની માતા અને તેની બહેન હતી, જેમનું ધ્યાન રાખવું તેની સૌથી મોટી ફરજ હતી. તેણે જણાવ્યું કે તે એક એવા નાના એવા ગામમાંથી આવે છે અને તેણે ખૂબ જ મહેનત કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેનું સપનું હતું કે તે પોતાની માથું ગર્વથી ઊંચું કરે, જેથી તેમને ક્યારેય એવું ન લાગે કે તેમના દીકરાએ કંઈ નથી કર્યું. તેણે મને જણાવ્યું કે ગામમાં રહેતી વખતે તેણે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ તેણે ક્યારેય હાર નહોતી માની. તે પોતાની મહેનતથી આગળ વધવા માંગતો હતો અને પોતાની માતાને એક સારી જિંદગી આપવા માંગતો હતો. તેની વાતો સાંભળીને હું અંદરથી ખૂબ પ્રભાવિત થઈ. મને તેની દોલત કે તેની સ્થિતિથી કોઈ ફરક પડતો ન હતો. મને તેના વિચારો અને તેનું સારું માણસ હોવું સૌથી વધુ પસંદ હતું. મને લાગ્યું કે જિંદગી વિતાવવા માટે એક સારું દિલ અને સારી વિચારસરણી વધારે જરૂરી હોય છે, અને આ જ કારણ હતું કે મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. જ્યારે મેં પહેલીવાર મારા ઘરમાં વિશાલ વિશે જણાવ્યું તો મને આશા હતી કે મારા પરિવારના લોકો મારી ખુશીને સમજશે, પરંતુ જેવા પિતાજીને ખબર પડી કે વિશાલ એક સાધારણ પરિવારથી છે, તો તેમણે તરત લગ્ન માટે ના પાડી દીધી. મારા પિતાજીની પોતાની ઘણી મોટી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન કંપની હતી. તેમની કંપની શહેરની જાણીતી કંપનીઓમાંથી એક હતી. તેમની કંપનીમાં મોટા મોટા મકાનો, બિલ્ડિંગ્સ, ફ્લેટ, દુકાનો અને કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત જમીન ખરીદવા, વેચવા અને નવા પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ પણ તેમની કંપની કરતી હતી. શહેરમાં લોકો તેમના કામ અને ઈમાનદારી પર ભરોસો કરતા હતા. તેમની કંપનીમાં એન્જિનિયર, સુપરવાઇઝર, એકાઉન્ટન્ટ અને ઘણા કર્મચારીઓ કામ કરતા હતા. અમારો બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો હતો અને અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારો મોટો ભાઈ રાજ પણ અભ્યાસમાં પૂરો કર્યા પછી પિતાજી સાથે બિઝનેસમાં સંભાળવામાં લાગ્યો હતો. તે રોજ ઓફિસ જતો હતો, નવા પ્રોજેક્ટની મિટિંગમાં ભાગ લેતો હતો અને ધીમે ધીમે પિતાજી પાસેથી બિઝનેસની દરેક નાની મોટી વાત શીખી રહ્યો હતો. પિતાજી ઈચ્છતા હતા કે આવનારા સમયમાં રાજ જ પૂરી કંપનીની જવાબદારી સંભાળે અને તે પણ પૂરી મહેનતથી આ કામમાં લાગેલો હતો. હું ઘરની સૌથી નાની દીકરી હતી, તેથી પિતાજી અને રાજ બંને મને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું મારી જિંદગીમાં ખુશ રહું અને મારી મહેનતથી મારી અલગ ઓળખ બનાવું. પરંતુ જ્યારે મેં મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય લીધો તો મારી સામે સૌથી મોટો પડકાર મારા પોતાના પરિવારનો હતો. પિતાજીએ મને કહ્યું કે દિશા, વિશાલ સારો છોકરો હોઈ શકે છે, પરંતુ આપણા પરિવાર અને તેના પરિવારમાં ઘણો ફરક છે. તારે આ સંબંધ વિશે ફરીથી વિચારવું જોઈએ. તારી જિંદગીમાં તને ઘણા સારા સંબંધો મળી શકે છે. પરંતુ મેં પણ મારી વાત તેમની સામે રાખી. મેં કહ્યું, પપ્પા, મને કોઈ દોલત નથી જોઈતી, મને માત્ર એક સારો માણસ જોઈએ છે અને વિશાલ જેવો માણસ મને ક્યાંય નહીં મળે. મેં તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી. મેં કહ્યું કે મારી પાસે પોતાનો બિઝનેસ છે, મારો પોતાનો ફ્લેટ છે,
હું કોઈની પર નિર્ભર નથી. લગ્ન પછી પણ હું મારું કામ કરતી રહીશ અને વિશાલ મારી સાથે આ શહેરમાં રહેશે. તે પાછું ગામ નહીં જાય. હું તમને પણ હંમેશા મળતી રહીશ અને તમારો સાથ ક્યાંય નહીં છોડું. પરંતુ પિતાજી મારી વાત માનવા તૈયાર ન હતા. તેમને ડર હતો કે હું એક એવા પરિવારમાં લગ્ન કરી રહી છું જ્યાં મારી જિંદગી મુશ્કેલ થઈ શકે છે. તેમને લાગતું હતું કે મારા માટે આપણા બરેબરીનો પરિવાર જ યોગ્ય રહેશે. તેઓ મારી ખુશી ઈચ્છતા હતા, પરંતુ તેઓ વિશાલને માત્ર તેની આર્થિક સ્થિતિથી જોઈ રહ્યા હતા. તેના દિલ અને તેની મહેનતને જોઈ સમજી શકતા ન હતા. મેં ઘણા દિવસો સુધી પિતાજીને મનાવવાની કોશિશ કરી. હું તેમને વારંવાર કહેતી રહી કે જિંદગીમાં પૈસો જ બધું નથી હોતો. જો માણસ સારો હોય તો તે દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. પરંતુ પિતાજી પોતાની જગ્યાએ સાચું સમજી રહ્યા હતા અને હું મારી જગ્યાએ. તે સમયે મારી અને પિતાજીની વચ્ચે પહેલીવાર આટલી મોટી વાતને લઈને મતભેદ થયો હતો. પરંતુ મેં પણ મન બનાવી લીધું હતું કે જો મારે મારી જિંદગી વિશાલ સાથે વિતાવી છે તો હું મારા નિર્ણય પર અડગ રહીશ. કારણ કે મને વિશ્વાસ હતો કે મેં જે માણસને પસંદ કર્યો છે તે મને ક્યારેય એકલી નહીં છોડે. મને ખબર ન હતી કે આવનારા સમયમાં મારી જિંદગી કેવી રીતે બદલવાની છે. અને જે માણસ માટે મેં મારા પરિવાર સામે આટલી મોટી લડાઈ લડી હતી તે જ સંબંધ આગળ જઈને મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. પરંતુ પછી મેં ઘણું મનાવ્યા પછી તેમણે ઘણું સમજાવ્યું. મેં તેમને કહ્યું કે મને ખબર છે કે શરૂઆતમાં તમને આ બધું સારું નથી લાગી રહ્યું, પરંતુ હું વિશાલને સારી રીતે ઓળખું છું. તે ખૂબ જ સારો માણસ છે. તે મારી ઇજ્જત કરે છે, મારું ધ્યાન રાખે છે અને સૌથી મોટી વાત એ છે કે તે મને સમજે છે. મેં મારી આખી જિંદગીમાં ક્યારેય પણ તમારી લોકો પાસેથી કંઈ માંગ્યું નથી, પરંતુ આજે હું તમારી પાસે માત્ર મારી ખુશી માંગી રહી છું. મેં 2 દિવસ સુધી જમ્યું ન હતું, જેના કારણે મારી માતા અને પિતાજી બંને ખૂબ પરેશાન થઈ ગયા હતા. તેમને મારી હાલત જોઈને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. મારી માતા આખરે મારા રૂમમાં આવી અને મારી પાસે બેસીને બોલી, બેટા, આ શું રીત છે? તું આવું કેમ કરી રહી છે? જો તને કોઈ પરેશાની છે તો અમારી સાથે વાત કર. આમ ખાવા પીવાનું છોડી દેવું કોઈ ઉકેલ નથી. મેં મારી માતા તરફ જોયું અને કહ્યું કે માં, હું જાણું છું તમે લોકો મારી ચિંતા કરો છો અને જે પણ વિચારી રહ્યા છો તે મારા ભલા માટે જ વિચારી રહ્યા છો. પરંતુ વિશાલ ખોટો માણસ નથી. તે મને હંમેશા ખુશ રાખશે. મને પૂરો ભરોસો છે તેના પર. અને હું જાણું છું કે જિંદગીમાં માત્ર પૈસા અને પરિવારનું નામ જ બધું નથી હોતું. એક સારો જીવનસાથી હોવો પણ ખૂબ જરૂરી હોય છે. માં, મારી પાસે મારા કમાયેલા પૈસા છે. મેં મારી મહેનતથી બધું બનાવ્યું છે. મારી પાસે મારું પોતાનું ઘર પણ છે. પરંતુ આ બધી વસ્તુઓ હોવા છતાં મને એક એવા માણસની જરૂર છે જે મને સમજે, મારો સાથ આપે. અને વિશાલ મારા માટે એ જ માણસ છે. મેં માને કહ્યું કે વિશાલ પોતાની ફેમિલીને છોડીને મારી સાથે આવવા સુધી તૈયાર છે, માત્ર એટલા માટે કારણ કે તે મને પ્રેમ કરે છે. પરંતુ હું નથી ઈચ્છતી કે તે પોતાના પરિવારથી સંબંધ તોડે. હું ઈચ્છું છું કે બધા લોકો મળીને આ સંબંધોનો સ્વીકાર કરે, કારણ કે તમારા લોકોના આશીર્વાદ વગર મારા લગ્ન અધૂરા રહેશે. હું મારી જિંદગીની આટલી મોટી શરૂઆત તમારા લોકોની ખુશી અને આશીર્વાદ સાથે કરવા માંગુ છું. મારી વાતો સાંભળીને માં ઘણીવાર સુધી ચૂપ રહી. તેમણે મારા ચહેરાને જોયો અને કદાચ તેમને સમજાઈ ગયું હતું કે હું વિશાલને લઈને કેટલી ગંભીર છું. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે મા બાપ હંમેશા પોતાના બાળકોની ખુશી ઈચ્છે છે. બસ અમને ડર હતો કે ક્યાંક તને આગળ જઈને કોઈ પરેશાની ન થાય, પરંતુ જો તને પૂરો ભરોસો છે તો અમે પણ તારી સાથે છીએ. ત્યાર પછી માએ પિતાજી સાથે વાત કરી. શરૂઆતમાં પિતાજી પણ ઘણા વિચારમાં પડી ગયા હતા, પરંતુ જ્યારે માએ તેમને મારી વાતો જણાવી અને કહ્યું કે આપણી દીકરી પોતાની જિંદગીનો નિર્ણય સમજી વિચારીને લઈ રહી છે, તો આખરે પિતાજી પણ માની ગયા. તેમણે કહ્યું કે જો વિશાલ ખરેખર સારો માણસ છે અને આપણી દીકરીને ખુશ રાખી શકે છે તો આપણને આ સંબંધથી કોઈ પરેશાની નથી. પછી માએ મારા ભાઈને પણ સમજાવ્યો. શરૂઆતમાં ભાઈ પણ થોડો નારાજ હતો, કારણ કે તે હંમેશાથી મારી ચિંતા કરતો હતો અને તેને ડર હતો કે ક્યાંક હું કોઈ ખોટો નિર્ણય ન લઈ લઉં. પરંતુ જ્યારે તેણે વિશાલ સાથે વાત કરી અને તેને જાણ્યો તો તેની વિચારસરણી પણ બદલાઈ ગઈ. તેને પણ સમજાઈ ગયું કે વિશાલ દિલનો ખૂબ સારો માણસ છે અને તે મારી જિંદગીને ખુશીઓથી ભરી શકે છે. જ્યારે બંને પરિવારો તરફથી હા થઈ ગઈ તો મેં સૌથી પહેલાં વિશાલને આ ખુશખબરી આપી. તેની આંખોમાં ખુશી જોઈને મને પણ ખૂબ સારું લાગ્યું. તેણે કહ્યું કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે આપણા લગ્ન આટલી આસાનીથી થઈ શકશે, કારણ કે તેને ડર હતો કે કદાચ મારા પરિવારના લોકો ક્યારેય તૈયાર નહીં થાય. પરંતુ મેં તેને કહ્યું હતું કે જો આપણો પ્રેમ સાચો છે તો એક દિવસ બધું સારું થઈ જશે. પછી વિશાલે પોતાની ફેમિલીને શહેર બોલાવી લીધી. તેની માતા અને બહેન પણ અમને મળવા આવ્યા. શરૂઆતમાં તેમના મનમાં પણ ઘણી બધી વાતો હતી, પરંતુ ધીમે ધીમે જ્યારે તેમને મને સમજી તો તેમના પણ મનમાં મારા માટે પ્રેમ અને પોતાપણું આવી ગયું. બંને પરિવારોની હાજરીમાં ખૂબ ધામધૂમથી અમારા લગ્ન થયા. તે દિવસ મારી જિંદગીના સૌથી સુંદર દિવસોમાંનો એક હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી દરેક દુઆ પૂરી થઈ ગઈ હોય. લગ્ન પછી હું અને વિશાલ અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા. શરૂઆતમાં બધું નવું હતું, નવું ઘર, નવી જિંદગી અને નવી જવાબદારીઓ. પરંતુ મને દરેક વસ્તુ ખૂબ સારી લાગી રહી હતી, કારણ કે મારી સાથે વિશાલ હતો. તે દરેક ડગલે મારો સાથ આપતો હતો.
તેની માતા અને બહેન પણ થોડા દિવસ અમારી સાથે રહ્યા, પછી ધીમે ધીમે પોતાની ઘરે જતા રહ્યા અને અમારી જિંદગી પોતાની રીતે આગળ વધવા લાગી. બધું બિલકુલ એવું જ ચાલી રહ્યું હતું જેવું મેં વિચાર્યું હતું. વિશાલે પોતાની જૂની નોકરી છોડી દીધી અને મારી સાથે મળીને પોતાના કામ પર ધ્યાન આપવા લાગ્યો. તે ખૂબ મહેનતુ હતો અને દરેક વસ્તુને પૂરી જવાબદારીથી કરતો હતો. મને તેના પર ખૂબ ગર્વ થતો હતો કે મેં મારી જિંદગી માટે આટલો સારો માણસ પસંદ કર્યો છે. હું સાચે જ વિશાલને ખૂબ વધારે પ્રેમ કરતી હતી. તે માત્ર મારો પતિ નહીં પરંતુ મારો સૌથી સારો મિત્ર પણ બની ગયો હતો. હું મારા કામમાં પૂરું ધ્યાન આપતી હતી અને તે પણ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો. મારા ખાવાથી લઈને મારી તબિયત સુધી દરેક વસ્તુની ચિંતા તેની રહેતી હતી. ક્યારેક હું કામમાં એટલી વ્યસ્ત થઈ જતી કે સમયસર જમી પણ શકતી નહોતી, તો તે જાતે મારા માટે જમવાનું લઈને આવી જતો અને કહેતો કે કામ જરૂરી છે પરંતુ તારું ધ્યાન રાખવું તેનાથી પણ વધારે જરૂરી છે. દિવસમાં મારે મારા કામના લીધે ઘણો સમય મારા રૂમમાં રહેવું પડતું હતું, પરંતુ રાતનો સમય અમારા બંને માટે સૌથી ખાસ હોતો હતો. જ્યારે અમે અમારા બધા કામ ખતમ કરી લેતા તો સાથે બેસીને જમતા હતા. તે દરમિયાન અમે આખા દિવસની વાતો એકબીજા સાથે શેર કરતા હતા. ક્યારેક અમારા જૂના કિસ્સાઓ યાદ કરતા, ક્યારેક ભવિષ્યના સપના જોતા અને ક્યારેક બસ આમ જ બેસીને એકબીજા સાથે સમય વિતાવતા હતા. મને લાગતું હતું કે મારી જિંદગી હવે પૂરી રીતે બદલાઈ ગઈ છે. મને એક સાથી મળી ગયો છે જેની સાથે હું દરેક મુશ્કેલીનો સામનો કરી શકું છું. વિશાલની નાની નાની વાતો મને ખૂબ ખુશ કરી દેતી હતી. તેનું મારા માટે પરેશાન થવું, તેની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું અને કહ્યા વગર મારી જરૂરિયાતોને સમજી જવી મને હંમેશા એ અહેસાસ કરાવતું હતું કે મેં જિંદગીનો સૌથી સારો નિર્ણય લીધો છે. અમારી જિંદગી ખૂબ જ સુંદરતાથી આગળ વધી રહી હતી અને મને એવું લાગી રહ્યું હતું કે હવે કદાચ મારી જિંદગીમાં માત્ર ખુશીઓ છે, કારણ કે મારી પાસે મારો કારોબાર હતો, મારું ઘર હતું અને સૌથી જરૂરી મારી સાથે વિશાલ હતો, જે રોજ મને એ અહેસાસ અપાવતો હતો કે હું તેના માટે કેટલી ખાસ છું. અને પછી એક દિવસ અચાનક વિશાલની માતા અને તેની બહેન અમારા ઘરે આવી ગયા. તેમને આ રીતે અચાનક જોઈને હું થોડી હેરાન જરૂર થઈ, પરંતુ મેં તરત હસીને તેમનું સ્વાગત કર્યું. પછી વિશાલની માતાએ કહ્યું, બેટા, ગામવાળા ઘરની હાલત હવે પહેલા જેવી નથી રહી. ત્યાં ઘણું સમારકામ કરાવવાની જરૂર છે. દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, છત પણ જગ્યાએથી ટપકવા લાગી છે. એટલે અમે વિચાર્યું કે થોડા દિવસ તમારી પાસે આવીને રહી લઈએ, જ્યાં સુધી ત્યાંનું કામ પૂરું નથી થઈ જતું. તને કોઈ પરેશાની તો નથી ને? આટલું કહીને તેમણે વિશાલ તરફ જોયું. વિશાલે મારી તરફ જોયું અને પછી હસીને બોલ્યો કે ના માં, આમાં પરેશાનીવાળી કોઈ વાત નથી. આ ઘર તમારું પણ છે. તમે જેટલા દિવસ ચાહો આરામથી અહીં રહો. પછી તે બંને મારી પાસે આવ્યા અને બોલ્યા, વહુ, તને તો કોઈ તકલીફ નહીં થાય ને? મેં પણ હસીને કહ્યું, અરે ના માજી, તમે આ કેવી વાતો કહી રહ્યા છો? આ પણ તમારું જ ઘર છે. તમે અહીં બિલકુલ તમારા ઘરની જેમ જ રહો. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. મારી વાત સાંભળીને તે હસી પડ્યા અને પછી પોતાનો સામાન રૂમમાં મૂકી દીધો. શરૂઆતના થોડા દિવસ બધું ખૂબ સારું ચાલતું રહ્યું. તેમનો વ્યવહાર મારી સાથે બિલકુલ બદલાઈ ગયો હતો. તે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા, મને બેટા કહીને બોલાવતા હતા, ક્યારેક મારા માટે ચા બનાવી દેતા તો ક્યારેક પૂછતા કે આજે ઓફિસમાં વધારે કામ તો નહોતું ને? વિશાલની બહેન જીયા પણ દરેક સમયે ભાભી ભાભી કહીને મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. ક્યારેક મારી સાથે બેસીને વાતો કરતી, ક્યારેક મારા કપડાના વખાણ કરતી તો ક્યારેક કહેતી કે ભાભી, તમે સાચે જ ખૂબ સારા છો. મને પણ તે સમયે એ જ લાગતું હતું કે કદાચ મારી બધી ચિંતાઓ નકામી હતી અને અમે બધા મળીને એક પરિવારની જેમ ખુશીથી રહીશું. પરંતુ ધીમે ધીમે મને તેમના વ્યવહારમાં બદલાવ અનુભવવા લાગ્યો. શરૂઆત નાની નાની વાતોથી થઈ, જેને મેં પહેલાં નજરઅંદાજ કરી દીધી, કારણ કે હું કોઈની વાતને ખોટો અર્થ કાઢવા નહોતી માંગતી. પરંતુ સમયની સાથે તેમની વાતો અને તેમનું વલણ બદલાવા લાગ્યું. આ ઘર મારી મહેનતની કમાણીથી ખરીદેલું હતું. આ ગાડી પણ મેં મારા દમ પર લીધી હતી અને ઘરની દરેક વસ્તુમાં મારી મહેનત લાગેલી હતી. પરંતુ હવે તેઓ લોકો આ બધા પર એવો હક જમાવા લાગ્યા હતા જાણે આ બધું તેમનું જ હોય. જો ઘરમાં કોઈ સામાન આમથી તેમ કરવાનો હોય તો મને પૂછ્યા વગર કરી દેતા. જો કોઈ નવો સામાન મંગાવવાનો હોય તો જાતે જ નિર્ણય કરી લેતા. જો કોઈ સંબંધી આવવાનો હોય તો મને પૂછવાની જરૂર પણ નહોતા સમજતા. મને આ બધું થોડું અજીબ જરૂર લાગતું હતું, પરંતુ હું વિચારતી હતી કે આખરે તે વિશાલની માતા છે અને થોડા દિવસની તો વાત છે, એટલે મેં ક્યારેય કંઈ ન કહ્યું. ધીમે ધીમે તેમનો વ્યવહાર વધુ બદલાઈ ગયો. હવે તે નાની નાની વાતો પર મને ટોકવા લાગ્યા હતા. જો હું સવારે વહેલા ઓફિસ માટે નીકળી જતી તો કહેતા કે વહુ, ઘરની સ્ત્રીઓ આટલી સવારે ઘર છોડીને નથી જતી. જો હું કોઈ જરૂરી મીટિંગના કારણે મોડી પાછી ફરતી તો તેમનો ચહેરા પહેલાથી જ ગુસ્સાથી ભરેલો હતો. જેવી હું ઘરની અંદર પગ મૂકતી તો કહેતા, આ કોઈ સમય છે ઘરે આવવાનો? રાત થઈ ગઈ છે. વહુ થઈને આટલી મોડી રાત સુધી બહાર રહેવું સારું નથી લાગતું. લોકો શું કહેશે? તારા ઘરની પણ જવાબદારી સમજવી જોઈએ. હું તેમને સમજાવવા માંગતી હતી કે મારું કામ જ એવું છે. ઘણીવાર સતત મીટિંગ ચાલે છે. ઘણા મોટા પ્રોજેક્ટ પર મારે જાતે કામ જોવું પડે છે. તેથી ક્યારેક મોડું થવું મારી મજબૂરી હોય છે. પરંતુ તે મારી વાત પૂરી સાંભળતા પહેલા જ પોતાની વાત કહેવાનું શરૂ કરી દેતા હતા. હું બસ ચૂપચાપ તેમની વાતો સાંભળી લેતી હતી અને પછી વિશાલ તરફ જોઈ લેતી હતી. મને આશા રહેતી હતી કે કદાચ તે મારા તરફથી કંઈક કહેશે, પરંતુ તે એ સમયે પણ ચૂપ રહેતો હતો.
કદાચ તે પોતાની માતાનું દિલ નહોતો દુભાવવા માંગતો, એટલા માટે હું પણ કંઈ નહોતી બોલતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા લીધે મા દીકરાના સંબંધમાં કોઈ પરેશાની આવે. આ રીતે જ દિવસો પસાર થતા ગયા. ક્યારેક જમવામાં મીઠું ઓછું હોવા પર મેણું મળી જતું, ક્યારેક કોઈ કામમાં મોડું થવા પર સાંભળવું પડતું, ક્યારેક મારા કપડાં પર તો ક્યારેક મારા ઓફિસ જવા પર વાતો સાંભળવી પડતી હતી. જીયા પણ હવે પહેલા જેવી નહોતી રહી. જે પહેલા દરેક સમયે ભાભી ભાભી કહીને મારી સાથે બેસી રહેતી હતી, તે હવે પોતાની માતા સાથે મળીને નાની નાની વાતો પર મને મેણા મારતી હતી. ક્યારેક કહેતી કે ભાભી, તમને તો ઘરના કામ કરવાની આદત જ નથી. ક્યારેક કહેતી કે આટલા પૈસા કમાઈ લેવાથી કોઈ સારો માણસ નથી બની જતું. તેમની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગતું હતું, પરંતુ મેં ક્યારેય પાછો જવાબ નથી આપ્યો, કારણ કે હું ઘરનો માહોલ ખરાબ કરવાની નહોતી માંગતી. હું હંમેશા એ જ વિચારતી હતી કે જો હું ચૂપ રહીશ તો કદાચ એક દિવસ બધું પોતાની જાતે જ સારું થઈ જશે, પરંતુ એવું ન થયું. બલકે દરેક દિવસ તેમના મેણા વધતા જતા હતા. હું બહારથી ગમે તેટલી મજબૂત દેખાતી હતી, પરંતુ અંદરથી તૂટવા લાગી હતી. ઓફિસનું કામ અલગ હતું અને ઘરનો માહોલ અલગ. ઘણીવાર હું મારા રૂમમાં જઈને એકલી બેસી જતી હતી અને વિચારતી હતી કે આખરે મારી ભૂલ શું છે. મેં તો હંમેશા આમને મારો પરિવાર માન્યો, છતાં પણ આ લોકો મને અપનાવવા બદલે દરેક સમયે મારા ખામીઓ કેમ શોધતા રહે છે. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછી આવી તો મારું મન ખૂબ વધારે ભારે હતું. તે દિવસે પણ એક નાની એવી વાત પર માએ મને ઘણું બધું સંભળાવી દીધું હતું. રાત્રે જ્યારે અમે બંને અમારા રૂમમાં હતા ત્યારે મેં આખરે હિંમત કરીને વિશાલ સાથે વાત કરી. મેં તેને કહ્યું કે જો હું જાણું છું કે તારી માતા મારી પણ માતા જેવી છે અને જીયા પણ મારી નાની બહેન જેવી છે. હું હંમેશા તેમનું સન્માન કરું છું, પરંતુ હવે તેમની વાતો મને અંદરથી ખૂબ પરેશાન કરવા લાગી છે. તે દરેક નાની નાની વાત પર મને ટોકે છે, કારણ વગર મને મેણા મારે છે અને હું માત્ર તારા લીધે દર વખતે ચૂપ રહી જાઉં છું. પરંતુ હવે આ બધું મારા માટે સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે. તું તેમની સાથે પ્રેમથી વાત કર, તેમને સમજાવ કે હું જાણી જોઈને કંઈ નથી કરતી. મારું કામ જ એવું છે જેમાં ક્યારેક ક્યારેક મોડું થઈ જાય છે. હું ઘરકામ અને બંને સંભાળવાની પૂરી કોશિશ કરું છું. મારી વાત સાંભળીને વિશાલ થોડીવાર સુધી ચૂપ બેઠો રહ્યો. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું કે હું તારી વાત સમજુ છું અને મને ખબર છે કે તું ખોટી નથી, પરંતુ તું તો જાણે છે માં ગામના માહોલમાં રહી છે. તેમની વિચારસરણી અલગ છે. તેમને શહેરની જિંદગી અને અહીંના કામ કરવાની રીતે સમજવામાં થોડો સમય લાગશે. જો હું અત્યારે તેમને કંઈ કહીશ તો તેમને ખૂબ જ ખરાબ લાગશે અને તેઓ એ જ વિચારશે કે લગ્ન પછી દીકરો બદલાઈ ગયો. પરંતુ વચન આપું છું કે હું સાચો સમય જોઈને તેમની સાથે પ્રેમથી વાત કરીશ. તું બિલકુલ પણ ચિંતા ન કર, બધું ધીમે ધીમે સારું થઈ જશે. તેમની વાત સાંભળીને મેં કંઈ ન કહ્યું, બસ હળવું સ્મિત આપી દીધું, કારણ કે મને મારા પતિ પર ભરોસો હતો અને આશા હતી કે કદાચ સાચે જ આવનારા દિવસોમાં બધું પહેલા જેવું સારું થઈ જશે. અને જ્યારે પણ ઘરેથી માનો ફોન આવતો, હું તેમને કંઈ નહોતી જણાવતી હતી અને હંમેશા એ જ કહેતી હતી, હા માં, હું ખૂબ ખુશ છું, અને સાંભળીને ખુશ થઈ જતી હતી. પિતાજી સાથે મારી વાત ખૂબ ઓછી થતી હતી, તો પણ તે પોતાના કામમાં બિઝી જ રહેતા હતા અને મને પણ ખૂબ ઓછો ટાઈમ મળતો હતો. માનો ક્યાંક મારી સાથે ક્યારેય ફોન આવી જતો હતો, પરંતુ મેં તેમને ક્યારેય કોઈ વિશે કંઈ કહ્યું નહોતું. બસ હંમેશા એ જ કહી દેતી હતી કે હા માં, હું બહુ ખૂબ ખુશ છું. અને પછી થોડા સમય પછી મને ખબર પડી કે હું માતા બનવાની છું. આ ખબર સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીની સૌથી મોટી ખુશી મને મળી ગઈ હોય. સૌથી પહેલા મેં આ વાત વિશાલને જણાવી. તે હસ્યો અને તેણે મને ગળે લગાવી લીધી. ત્યાર પછી અમે આ ખુશખબરી ઘરના બધા લોકોને જણાવી. શરૂઆતમાં બધા ખૂબ ખુશ થયા. પછી સાસુએ પણ મને આશીર્વાદ આપ્યા અને જીયા પણ મારી પાસે બેસીને જાત જાતની વાતો કરવા લાગી. તે દિવસ પછી ફરીથી એકવાર ઘરનો માહોલ પહેલાથી થોડો સારો થઈ ગયો. મારી સાસુ અને જીયા મારું ધ્યાન રાખવા લાગ્યા. મને સમયસર જમવાનું આપતા, આરામ કરવા માટે કહેતા અને કોઈ પણ ભારે કામ નહોતા કરવા દેતા. મારી તબિયતનું પણ ધ્યાન રાખતા હતા. આ બધું જોઈને મને લાગ્યું કે કદાચ હવે બધું સાચે જ બદલાઈ ગયું છે અને મારી જિંદગીમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મેં પણ ડૉક્ટરની સલાહ પછી ઓફિસ જવાનું બંધ કરી દીધું, કારણ કે હવે મારી અને મારા આવનારા બાળકની જવાબદારી સૌથી પહેલાં હતી. ઓફિસનું પૂરું કામ વિશાલ સંભાળવા લાગ્યો અને હું ઘરે આરામ કરતી હતી. ક્યારેક ચોપડી વાંચતી, ક્યારેક મારા બાળક માટે નાના નાના કપડાં જોતી, ક્યારેક તેના આવ્યા પછીની વાતો વિચારતી રહેતી હતી. હું દરેક દિવસે નવા સપના વણી રહી હતી. મને લાગતું હતું કે હવે અમારો પરિવાર પૂરો થવાનો છે. સમય પણ એટલી ઝડપથી પસાર થઈ રહ્યો હતો કે ખબર જ ન પડી. ક્યારેક 4 મહિના વીતી ગયા, ક્યારેક 5 મહિના નીકળી ગયા અને ક્યારેક 6ઠ્ઠો મહિનો પણ આવી ગયો. દરેક મહિને હું નિયમિત રૂપે ડૉક્ટર પાસે ચેકઅપ કરવા જતી હતી, જેથી બાળકના સ્વાસ્થ્ય વિશે પૂરી માહિતી મળતી રહે. એક દિવસ હું વિશાલ સાથે હોસ્પિટલ ગઈ, જ્યાં મારું અલ્ટ્રાસાઉન્ડ થવાનું હતું. તપાસ દરમિયાન ડૉક્ટરે ખૂબ ધ્યાનથી બધું જોયું. પછી હસીને કહ્યું કે બાળક બિલકુલ સ્વસ્થ છે, તેનો ગ્રોથ પણ સારો થઈ રહ્યો છે. આ સાંભળીને મને ખૂબ સુકૂન મળ્યું. તે જ દરમિયાન ડૉક્ટરે મને એ પણ જણાવી દીધું કે મારા ગર્ભમાં દીકરી છે. આ સાંભળીને મને સુકૂન ખૂબ મળ્યું. મારા માટે સૌથી જરૂરી વાત બસ એ હતી કે મારું બાળક પૂરી રીતે સ્વસ્થ હતું. પછી દીકરો હોય કે દીકરી, મારા માટે બંને એક સમાન હતા. પરંતુ તે જ પડે મને મારી સાસુની વાતો યાદ આવી ગઈ. તે અવારનવાર કહેતી હતી કે અમારે તો પૌત્ર જોઈએ, અમારા ઘરનો વંશ આગળ વધારવા વાળો દીકરો જ હોવો જોઈએ. વિશાલ અમારો એકનો એક દીકરો છે, તેથી પહેલું બાળક દીકરો જ હોવો જોઈએ. તેમની આ વાતો સાંભળીને મને હંમેશા ખૂબ દુઃખ થતું હતું,
કારણ કે હું ક્યારેય દીકરા અને દીકરીમાં ફરક નહોતી માનતી. દિવસો ધીમે ધીમે પસાર થતા રહ્યા અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે એક રાત્રે અચાનક મારા પેટમાં ખૂબ સખત દુખાવો શરૂ થઈ ગયો. દુખાવો એટલો વધારે હતો કે હું સરખી રીતે ઊભી પણ નહોતી રહી શકતી. વિશાલ મને તરત જ હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડોક્ટરોએ તપાસ કરી અને જણાવ્યું કે તરત ઓપરેશન કરવું પડશે. થોડીવાર પછી મારું ઓપરેશન થયું અને મેં એક પ્યારી દીકરીને જન્મ આપ્યો. જ્યારે પહેલીવાર મેં મારી દીકરીને મારા ખોળામાં લીધી તો એવું લાગ્યું જાણે આખી દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. હું તેને જોઈને રડવા લાગી. તેની નાની નાની આંગળીઓ, માસૂમ ચહેરા અને બંધ આંખો સામે જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. પરંતુ મારી આ ખુશી વધારે વાર સુધી ન ટકી શકી. જેની મારી સાસુ અને જીયાને ખબર પડી કે દીકરી થઈ છે, તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે ના તો મને અભિનંદન આપ્યા અને ના તો બાળકીને પ્રેમથી ખોળામાં લીધી. તેમણે મારી સાથે સરખી રીતે વાત કરવાનું પણ જરૂરી ન સમજ્યું. મેં એ પણ અનુભવ્યું કે વિશાલ પણ પહેલા જેવો ખુશ ન હતો. તેણે અમારી દીકરીને જોઈ જરૂર, પરંતુ તેના ચહેરા પર એ ખુશી ન હતી જેની મને આશા હતી. તે દિવસથી તેણે મારી સાથે ખૂબ ઓછી વાત કરવાની શરૂ કરી દીધી. હોસ્પિટલમાંથી રજા મળી અને જ્યારે અમે અમારી દીકરીને લઈને ઘરે પાછા ફર્યા ત્યારે પણ કોઈના ચહેરા પર કોઈ ખુશી ન હતી. મને આશા હતી કે ઘરે પહોંચવા પર બાળકીનું સ્વાગત થશે, પરંતુ આવું ક્યારેય કંઈ ન થયું. ઘરે આવ્યા પછી મારી સાસુ અને જીયાએ મને અને મારી દીકરીને મેણા મારવાનું શરૂ કરી દીધું. તે ક્યારેક મને મનુષ્ય કહેતી તો ક્યારેક મારી દીકરીને અપશુકન બોલતી. તેમની વાતો સાંભળીને મારું દિલ તૂટી જતું હતું. સૌથી વધારે તકલીફ મને એ વાતની થતી હતી કે તે લોકો મારા જ ઘરમાં રહી રહ્યા હતા, મારી જ મહેનતના પૈસાથી બધી સુવિધાઓ ભોગવી રહ્યા હતા અને તે જ ઘરમાં મારી દીકરીનું અપમાન કરી રહ્યા હતા. અત્યાર સુધી હું માત્ર વિશાલ ખાતર બધું સહન કરતી રહી હતી, પરંતુ હવે વાત મારી દીકરી સુધી પહોંચી ચૂકી હતી. અને એક માતા પોતાની દીકરી માટે બધું સહન કરી શકે છે, પરંતુ તેનું અપમાન નહીં. એક દિવસ મારી સાસુ અને જીયાએ ગામમાં જવાનો નિર્ણય કર્યો. વિશાલ પણ તેમની સાથે જવાની તૈયારી કરવા લાગ્યો, પરંતુ કોઈએ એકવાર પણ એ ન વિચાર્યું કે હું હજી ઓપરેશન પછી પૂરી રીતે સાજી પણ નથી થઈ. મારા ખોળામાં નાની બાળકી છે, હું એકલી કેવી રીતે રહીશ? મેં વિશાલને કહ્યું કે જો તમારે જવું જ છે તો પહેલાં મને મારી કોઈ બહેનપણીના ઘરે મૂકી દો, ત્યાર પછી તને આરામથી જતા રહેજો. પરંતુ તેવું બિલકુલ લાપરવાહીથી કહ્યું કે તું જાતે જ કોઈ ઓટો કે ટેક્સીથી જતી રહેજે. અત્યારે અમારા માટે ગામ જવું વધારે જરૂરી છે. તેની આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. ત્યારે મારી સાસુએ પણ મેણું મારતા કહ્યું, આમ પણ તારી આ મનુષ્ય દીકરી મરવાની નથી. આને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે. તેમને આ વાત સાંભળતા જ એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલ પર વાર કરી દીધો હોય. તે પડે મેં મનોમન નક્કી કરી લીધું કે હવે હું આ લોકો સાથે એક પળ પણ નહીં રહું, કારણ કે જે લોકો મારી માસૂમ દીકરીથી આટલી નફરત કરે છે તેમની સાથે રહેવું મારા માટે અને મારી બાળકી બંને માટે સુરક્ષિત નથી. મેં તે સમયે તેમને કંઈ ન કહ્યું. તેમના ગયા પછી મેં મારી મેનેજરને ફોન કર્યો અને પૂરી વાત જણાવી. પછી મેં મારા ઘર પર તાળું મરાવી દીધું અને સિક્યુરિટી ગાર્ડને ચોખ્ખું કહી દીધું કે જ્યાં સુધી હું જાતે ન કહું આ ઘરનું તાળું કોઈ પણ સંજોગોમાં ખુલશે નહીં. ત્યાર પછી હું મારી દીકરીને લઈને મારી મેનેજરના ઘરે જતી રહી. ત્યાં પહોંચીને પહેલીવાર મને થોડી રાહત મળી, પરંતુ મારું મન હજી પણ ખૂબ ભારે હતું. હું એ જ વિચારી રહી હતી કે જે લોકો માટે મેં આટલું બધું કર્યું, આજે તે જ લોકો મારી દીકરીને બહુ સમજી રહ્યા હતા. ત્યારે જ અચાનક મારા ફોનની ઘંટડી વાગી. મેં જોયું તો વિશાલનો કોલ હતો. રાત ઘણી થઈ ચૂકી હતી. મેં ફોન ઉપાડ્યો તો તે ગુસ્સામાં બોલ્યો, આ શું રીત છે? તું ક્યાં છે? હજુ સુધી ઘરે કેમ નથી આવી? અમે લોકો ઘરની બહાર ઊભા છીએ અને ઘર પર તાળું લાગેલું છે. સિક્યુરિટી ગાર્ડ અંદર જવા નથી દઈ રહ્યો. હું તેની વાત સાંભળીને બિલકુલ શાંત અવાજમાં બોલી, અચ્છા, ઘર પર તાળું લાગ્યું છે? મને તો આના વિશે કંઈ જ ખબર નથી. તેણે કહ્યું, તું અત્યારે ને અત્યારે અહીં આવ. મેં તેની કોઈ વાતનો જવાબ ન આપ્યો અને ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી મારી સાસુનો ફોન આવ્યો. આ વખતે શરૂઆતમાં તે ખૂબ પ્રેમથી બોલ્યા, બેટા તું ક્યાં છે? જો અડધી રાત થઈ ગઈ છે, અમે લોકો ઘરની બહાર ઊભા છીએ. સિક્યુરિટી ગાર્ડ કહી રહ્યો છે કે ઘરના માલિકે તાળું ખોલવાની ના પાડી છે. આવું ન કર, જલ્દી ઘરે પાછી આવી જા. મારી તબિયત પણ ઠીક નથી. મેં શાંત અવાજમાં કહ્યું, હું હવે તે ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. અને તાળું કોણે લગાવ્યું છે મને તેના વિશે કંઈ ખબર નથી. મારી વાત સાંભળતા તેમનો અસલી ચહેરો સામે આવી ગયો. તેઓ જોર જોરથી ગાળો બોલવા લાગ્યા અને બોલ્યા, મનહૂસ ઓરત, જો તે અમારી વાત ન માની તો તારું પરિણામ ખૂબ ખરાબ આવશે. અત્યારે ને અત્યારે અહીં આવ અને ઘરનું તાળું ખોલ. અમને અંદર લઈને ચાલ. તેમના અવાજમાં ગુસ્સો અને લાલચ બંને સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા, પરંતુ આ વખતે હું ડરવાની ન હતી. મેં એક શબ્દ પણ બોલ્યા વગર ફોન કાપી નાખ્યો અને તે જ પડે મેં નક્કી કરી લીધું કે હવે હું મારી દીકરી અને મારા સન્માન માટે દરેક પગલું ભરીશ, કારણ કે મારી સહન કરવાની બધી હદો હવે ખતમ થઈ ચૂકી હતી અને હવે મારી બરદાસ્ત કરવાની બધી હદો પાર થઈ ચૂકી હતી. મેં એક પળ પણ ગુમાવ્યા વગર મારા ભાઈ રાજને ફોન કર્યો, જેઓ તેમણે મારો ફોન ઉપાડ્યો. મારો અવાજ સાંભળતા સમજી ગયા કે હું ખૂબ વધારે પરેશાન છું. તેમણે પૂછ્યું, શું થયું? ત્યારે હું મારી જાતને રોકી શકી નહીં અને રડતા રડતા તેમને શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી વાતો જણાવી દીધી. મેં તેમને જણાવ્યું કે લગ્ન પછી કેવી રીતે શરૂઆતમાં બધું ઠીક હતું, પછી ધીમે ધીમે મારી સાસુ અને જીયાનો વ્યવહાર બદલાવા લાગ્યો.
કેવી રીતે તેમણે મને દરેક નાની વાત પર મેણા મારવાનું શરૂ કરી દીધું, કઈ રીતે મારી દીકરી થયા પછી તેમણે મારી બાળકી સુધીને મનહૂસ કહેવાનું શરૂ કરી દીધું, અને આજે તો તેમણે બધી હદો પાર કરી દીધી. તેમની વાતો સાંભળીને મને લાગ્યું કે હવે મારી દીકરી આ ઘરમાં સુરક્ષિત નથી. એટલા માટે હું ત્યાંથી નીકળી આવી અને મારી મેનેજરના ઘરે આવી ગઈ. મારી બધી વાતો સાંભળ્યા પછી ભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે ગુસ્સામાં કહ્યું કે તું ગાંડી થઈ ગઈ છે કે શું? તું અત્યાર સુધી આ બધું એકલી કેમ સહન કરતી રહી? તે અમને લોકોને પહેલા કેમ ન જણાવ્યું? શું અમે તારા પોતાના નથી? જો તું પહેલા જણાવી દેતી તો આ લોકો તારી સાથે આટલું બધું કરવાની હિંમત ન જ કરી શકતા. પછી તેમણે કહ્યું કે તું અત્યારે જણાવ કે તું ક્યાં છે? હું અત્યારે તને લેવા આવું છું. મેં તેમને મારી મેનેજરના ઘરનું સરનામું મોકલી દીધું. લગભગ અડધા કલાક પછી ભાઈ ત્યાં પહોંચી ગયા. જેવું તેમણે મને જોઈ તે એક પળ માટે ચૂપ થઈ ગયા. કદાચ તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની હંમેશા હસવાવાળી બહેનની હાલત આટલી ખરાબ થઈ જશે. પછી તેમણે નજર મારી નાનકડી દીકરી પર ગઈ. તેમણે તેને ખૂબ પ્રેમથી પોતાના ખોળામાં ઉઠાવી, તેને માથાને ચૂમ્યું અને હસીને બોલ્યા, અરે આ મારી પ્યારી ભાણી છે. મેં આંખોમાં આંસુ સાથે કહ્યું કે હા ભાઈ, આ તમારી ભાણી છે. પછી તેમણે મને ગળેથી લગાવી લીધી અને બોલ્યા, હવે બસ બહુ થયું. તારે તેમને જેટલું સહન કરવું હતું તેટલું સહન કરી લીધું. હવે એક પણ આંસુ નહીં વહાવે. હવે આ બધું તારો ભાઈ જોશે. ત્યાર પછી તે મને અને મારી દીકરીને પોતાની સાથે લઈને ઘરે આવી ગયા. જેવી હું મારા ઘરે પહોંચી અને માને જોઈ, હું મારી જાતને રોકી શકી નહીં. હું દોડીને તેમને વળગી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. માં મારી હાલત જોઈને ગભરાઈ ગઈ. તેમણે મને સંભાળી અને વારંવાર પૂછવા લાગ્યા કે આખરે થયું શું છે? ત્યારે ભાઈએ તેમને શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત જણાવી દીધી. આ સાંભળતા જ માની આંખોમાં પણ આંસુ આવી ગયા અને પિતાજીનો ગુસ્સો ફૂટી પડ્યો. તેમણે ગુસ્સામાં કહ્યું કે તે લોકોની આટલી હિંમત કે મારી દીકરીના પોતાના જ ઘરમાં રહીને તેની સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. મારી દોહિત્રીને મનહૂસ કહી અને મારી દીકરીને આટલી રડાવી. હું તે લોકોને બિલકુલ પણ નહીં છોડું. ત્યારે ભાઈએ પિતાજીને શાંત કરતા કહ્યું કે તમે ચિંતા ન કરો, આ મામલો હવે હું સંભાળીશ. જેમણે મારી બહેન અને મારી ભાણી સાથે ખોટું કર્યું છે તેમને તેમના દરેક કામનો હિસાબ આપવો પડશે. તે જ દિવસે ભાઈએ પોતાના ભરોસાપાત્ર માણસને વિશાલ અને તેના પરિવાર પર નજર રાખવા માટે લગાવી દીધો, જેથી જો કોઈ તે ચાલવાની કોશિશ કરે તો આપણને તરત ખબર પડી જાય. ત્યાર પછી ભાઈએ અમારા ફેમિલી લોયર સાથે વાત કરી અને બીજા જ દિવસે અમે બધા તેમને મળવા તેમની ઓફિસ પહોંચ્યા. અમે તેમને લગ્નથી લઈને આજ સુધીની આખી વાર્તા એક વાત વિસ્તારથી જણાવી. મેં તેમને બધા મેસેજીસ બતાવ્યા, કોલ રેકોર્ડિંગ સંભળાવી અને જે પણ પુરાવા મારી પાસે હતા તે બધું તેમની સામે રાખી દીધું. તેમણે ખૂબ ધ્યાનથી દરેક વાત સાંભળી અને બધા પુરાવા જોયા. પછી કહ્યું કે તમારી સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો છે અને કાયદામાં આની સામે કાર્યવાહી કરી શકાય છે. પછી તેમણે મારા નામથી છૂટાછેડાની એક લીગલ નોટિસ તૈયાર કરી. તે નોટિસમાં સાફ લખવામાં આવ્યું કે લગ્ન પછી સતત મારી સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો, મને માનસિક રૂપે પરેશાન કરવામાં આવી, મારી દીકરીના જન્મ પછી મારી અને મારી બાળકી સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને આ બધા કારણોથી હવે હું આ લગ્નને આગળ રાખવા નથી માંગતી. તેમાં એ પણ લખવામાં આવ્યું કે નક્કી કરેલા સમયની અંતર આ નોટિસનો જવાબ આપવામાં આવે. જો જવાબ આપવામાં ન આવ્યો તો મામલો અદાલતમાં આગળ વધારવામાં આવશે. નોટિસ તૈયાર થયા પછી તેને કાનૂની પ્રક્રિયા મુજબ વિશાલ અને તેના પરિવારના સરનામે મોકલી દેવામાં આવી. તે સમયે વિશાલ પોતાની માતા અને જીયા સાથે ઘરની બહાર જ બેઠેલો હતો, કારણ કે હજુ સુધી તેમને ઘરની અંદર જવાની રજા ન મળી હતી. ત્યારે ટપાલ લઈને એક કર્મચારી ત્યાં પહોંચ્યો અને તેણે વિશાલના હાથમાં મારા નામથી મોકલવામાં આવેલી લીગલ નોટિસ આપી દીધી. વિશાલે પહેલા તો હેરાનીથી પરબેડિયાને જોયું. પછી જેવું તેણે તેને ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથ હળવા કાંપવા લાગ્યા. તેની માતા અને જીયા પણ ગભરાઈને તેની પાસે આવી ગયા અને તેને પૂછવા લાગ્યા કે આખરે તેમાં એવું શું લખેલું છે. વિશાલે જેવી તેમને નોટિસ વાંચીને સંભળાવી તો થોડી પળ માટે ત્યાં બિલકુલ સન્નાટો છવાઈ ગયો, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે મામલો માત્ર ઘરના ઝઘડા સુધી સીમિત નથી રહ્યો, બલકે હવે કાયદો પણ આ મામલામાં સામેલ થઈ ચૂક્યો છે અને હવે તેમને તેમના દરેક ખોટા કામનો જવાબ અદાલતમાં આપવો પડી શકે છે. તેમની ગભરામણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી, કારણ કે કદાચ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે જે છોકરીએ તેઓ હંમેશા કમજોર સમજતા હતા, એક દિવસ તે જ પોતાના સન્માન અને પોતાની દીકરી માટે આટલી મજબૂતીથી તેમની વિરુદ્ધ ઊભી થઈ જશે. અને પછી નોટિસ મળ્યા પછી વિશાલના દિમાગમાં એટલો ઘટિયા પ્લાન આવ્યો કે તેના વિશે હું ક્યારેય વિચારી પણ નહોતી શકતી. થોડા દિવસો પછી તેનો મારી પાસે ફોન આવ્યો. તેણે ખૂબ શાંત અવાજમાં કહ્યું કે હું તને એકવાર મળવા માંગુ છું, પરંતુ તું મારી વાત પૂરી સાંભળ્યા પહેલા કંઈ ન કહેતી. હું મારી માતા અને બહેનની વાતોમાં આવી ગયો હતો. તે જ લોકો આપણી વચ્ચે લડાઈઓ કરાવતા રહ્યા. તે જ લોકો ઈચ્છતા હતા કે આપણે બંને અલગ થઈ જઈએ, પરંતુ હું તારાથી અલગ નથી થવા માંગતો. જો તું સાચે જ મને હંમેશા માટે છોડવા નથી માંગતી તો બસ એકવાર મને મળી લે, હું બધું ઠીક કરી દઈશ. મેં તેને સાફ ના પાડી દીધી અને કહ્યું કે હવે આપણી વચ્ચે કંઈ પણ બાકી નથી. પરંતુ પછી તેણે કહ્યું કે ઓછામાં ઓછું મને મારી દીકરીને એકવાર જોવાની તક તો આપી દે. હું મારી દીકરીને મળવા માંગુ છું. તેની આ વાત સાંભળીને હું થોડી પળ માટે ચૂપ થઈ ગઈ. પછી મેં કહ્યું, તને હવે તારી દીકરીની યાદ આવી રહી છે. જ્યારે તારી માતા અને બહેન તેને મનુષ્ય કહી રહ્યા હતા ત્યારે તે એકવાર પણ તેનો સાથ ન આપ્યો.
જ્યારે મને ઓપરેશન પછી એકલી છોડીને જતા રહ્યા ત્યારે તને તારી દીકરીનો ખ્યાલ ન આવ્યો. તે સમયે તે વારંવાર માફી માંગવા લાગ્યો અને બોલ્યો, હું સાચે જ પાગલ થઈ ગયો હતો. મને મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો. મને એક તક આપી દે, હું બધું ઠીક કરી દઈશ. તેની વારંવાર આજીજી કરવા પર અને માત્ર મારી દીકરી ખાતર હું તેને મળવા માટે તૈયાર થઈ ગઈ. તેણે મને એક પાર્કનું સરનામું મોકલ્યું અને કહ્યું ત્યાં જ મળીએ છીએ. બીજા દિવસે હું મારી દીકરી તારાને લઈને ત્યાં પહોંચી ગઈ. વિશાલ પહેલાથી ત્યાં હાજર હતો. જેવું તેણે મને જોઈ તે મારી સામે રડવાનું નાટક કરવા લાગ્યો. તેણે કહ્યું કે મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારેય નહીં થાય. હું મારી માતા અને જીયાને ગામ પાછી મોકલી દઈશ. તે હવે આપણી સાથે નહીં રહે. આપણે ફરીથી પહેલાની જેમ આપણી જિંદગી શરૂ કરીશું. પરંતુ મેં તેની તરફ જોતા સામ શબ્દમાં કહ્યું કે ના, હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. હું તારી સાથે પાછી નહીં જાઉં. મારે માત્ર છૂટાછેડા જોઈએ છે. મારી વાત સાંભળતા તે વધુ રડવાનું નાટક કરવા લાગ્યો, ત્યાં સુધી કે મારા પગ પકડવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ મારી સામે વારંવાર એ દિવસો આવી રહ્યા હતા જ્યારે મારી દીકરીને મનુષ્ય કહેવામાં આવી હતી, જ્યારે મને એકલી છોડવામાં આવી હતી, જ્યારે મારા સન્માનની કોઈ કિંમત નહોતી સમજવામાં આવી. તેથી મારું દિલ બિલકુલ ન પીગળ્યું. ઘણીવાર સુધી જ્યારે તેને સમજાઈ ગયું કે હું નહીં માનું તો અચાનક તેને આંખો ચહેરો બદલાઈ ગયો. તેની આંખોનો ગુસ્સો સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે હું તારી સાથે પ્રેમથી વાત કહી રહ્યો છું અને તું આટલા નખરા બતાવી રહી છે. તને શું લાગે છે કે હું તને સાચે જ પ્રેમ કરતો હતો? હું હેરાનીથી તેની તરફ જોવા લાગી. ત્યારે હસતા હસતા તે બોલ્યો, હું તો માત્ર તારી દોલત માટે તારી સાથે હતો અને તને તો એ પણ ખબર નથી કે તારા ઘરના કાગળિયા મારા નામ કરવાનો બંદોબસ્ત પણ હું જ કરી ચૂક્યો છું. હવે ચૂપચાપ તે કાગળ મારા નામ કરી દે, પછી આરામથી છૂટાછેડા લઈ લેજે, કારણ કે હવે મારે પણ તારી સાથે નથી રહેવું. તેની વાતો સાંભળીને હું એકદમ સ્તબ્ધ રહી ગઈ. થોડી મિનિટો પહેલા જે માણસ રડી રડીને માફી માંગી રહ્યો હતો તે જ હવે પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યો હતો. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે કોઈ માણસ આટલો નીચે પડી શકે છે. તે ફરી બોલ્યો, મેં વિચાર્યું હતું પ્રેમથી મનાવી લઈશ, પરંતુ તું ન માની, એટલે હવે મારે મારો અસલી રંગ બતાવવો પડ્યો. હવે જલ્દીથી ઘરની ચાવી આપ અને બધા કાગળિયા મારા હવાલે કરી દે. હું મારી માતા અને બહેનને પાછી એ જ ઘરમાં લઈને જઈશ. મેં તરત મારો હાથ તેનાથી છોડાવ્યો અને તેનાથી દૂર હટી ગઈ. પછી હું ત્યાંથી જવા લાગી, પરંતુ તેણે મારો રસ્તો રોકી લીધો અને ગુસ્સામાં બોલ્યો, હું તને આમ નહીં જવા દઉં. પહેલા તે કાગળિયા આપ, નહીં તો તારા માટે સારું નહીં થાય. મેં પણ પહેલીવાર તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, મને રસ્તો આપ, નહીં તો તારા માટે સારું નહીં થાય. પરંતુ તે છતાં પણ ન હટ્યો. ત્યારે અચાનક પાછળથી એક મોટો અવાજ આવ્યો, હાથ હટાવીને પાછળ થઈ જા. મેં પાછળ ફરીને જોયું તો મારા ભાઈ રાજ ત્યાં ઊભા હતા. તે મારી અને વિશાલની વચ્ચે દિવાલ બનીને ઊભા રહી ગયા. તેમની સાથે તેમના બે માણસો પણ હતા. ભાઈએ ગુસ્સામાં વિશાલનો કોલર પકડી લીધો અને કહ્યું, મારી બહેનને ધમકી આપવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું ભાઈને જોઈને હેરાન રહી ગઈ. મેં પૂછ્યું, ભાઈ તમે અહીં કેવી રીતે? ત્યારે ભાઈએ કહ્યું, મને પહેલાથી શક હતો કે આ માણસ કોઈ નવી ચાલ ચાલી રહ્યો છે, એટલે હું દૂરથી તમારા બંને પર નજર રાખી રહ્યો હતો. વિશાલ તરત પોતાનો રંગ બદલતા બોલ્યો, ના ભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. હું તો બસ આની પાસે માફી માંગવા આવ્યો હતો. હું છૂટાછેડા નથી ઈચ્છતો. ત્યારે ભાઈએ તેના મોં પર જોરદાર લાફો માર્યો અને કહ્યું, તું આ લાયક જ નથી કે મારી બહેન તારી સાથે એક દિવસ પણ રહે. તારી ઓકાત શું હતી? છતાં પણ આને તને પોતાનો પતિ બનાવ્યો, પોતાના ઘરમાં રાખ્યો. તારી માતા અને તારી બહેનને પોતાના ઘરમાં જગ્યા આપી, તેમનો ખર્ચો ઉઠાવ્યો અને બદલામાં તમે લોકોએ આને અને આની માસૂમ દીકરીને શું આપ્યું? માત્ર અપમાન અને દર્દ. ત્યાર પછી ભાઈ મારી તરફ ફર્યા અને બોલ્યા, હવે સમય આવી ગયો છે કે તને આની પૂરી સચ્ચાઈ ખબર પડવી જોઈએ. તેની આ વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં પૂછ્યું, કઈ સચ્ચાઈ? ત્યારે ભાઈએ કહ્યું કે આ માણસ પહેલાથી પરણેલો છે, ગામમાં આની પહેલી પત્ની રહે છે અને તેનાથી તેની એક દીકરી પણ છે. આ વાત સાંભળતા જ એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. મારા શ્વાસ રોકાઈ ગયા. મને મારા કાનો પર ભરોસો જ નહોતો થઈ રહ્યો. ભાઈએ આગળ કહ્યું, આની માતા અને આની બહેનને પણ આ વાતની પૂરી જાણકારી હતી, પરંતુ આ લોકો ઈચ્છતા હતા કે કોઈ અમીર છોકરીને પોતાના ખોટા પ્રેમના જાળમાં ફસાવીને તેની દોલત પર આખી જિંદગી જલસા કરે. એટલે આ લોકોએ તારી સાથેના લગ્નનું નાટક કર્યું અને તારો ઉપયોગ કર્યો. ભાઈની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુઓ પોતાની મેળે વહેવા લાગ્યા. હું ત્યાં ઊભી વિશાલ તરફ જોઈ રહી હતી, પરંતુ તેના ચહેરા પર શરમ નામની કોઈ ચીજ નહોતી. તે સમયે મને સમજાઈ ગયું હતું કે જે માણસને મેં મારી આખી દુનિયા સમજી હતી તે શરૂઆતથી જ મારા ભરોસા, મારા પ્રેમ અને મારી જિંદગી સાથે સૌથી મોટો દગો કરી રહ્યો હતો. ત્યારે ભાઈએ પોલીસને પણ ફોન કરી દીધો હતો. પોલીસ પહેલાથી જ આસપાસ હાજર હતી, એટલે થોડી જ મિનિટોમાં ત્યાં પહોંચી ગઈ. પોલીસે પહેલા મને પૂરી વાત પૂછી, પછી ભાઈએ તેમને બધા પુરાવા બતાવ્યા જે તેમણે પહેલાથી જ ભેગા કરી લીધા હતા. પાર્કમાં વિશાલે જે ધમકીઓ આપી હતી ત્યાં હાજર લોકોએ પણ પોલીસને પૂરી વાત જણાવી. ત્યાર પછી પોલીસે મોડું કર્યા વગર વિશાલને ત્યાંથી ધરપકડ કરી લીધી. તેની હાથકડી પહેરાવીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. વિશાલની માતા અને તેની બહેનને પણ પછીથી પોલીસ કસ્ટડીમાં લઈ લીધા, કારણ કે તપાસમાં તેમની સામે પણ ઘણા પુરાવા સામે આવી ચૂક્યા હતા. હું ચૂપચાપ ઊભી આ બધું જોઈ રહી હતી. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે માણસ સાથે મેં મારી આખી જિંદગી વિતાવવાનું સપનું જોયું હતું આજે તે જ પોલીસની ગાડીમાં બેસીને જેલ જઈ રહ્યો હતો.
પરંતુ મને તેના માટે બિલકુલ પણ દુઃખ નહોતું થઈ રહ્યું, કારણ કે તેણે માત્ર મારી જ નહીં પરંતુ મારી માસૂમ દીકરી અને એક બીજી સ્ત્રીની જિંદગી પણ બરબાદ કરવાની કોશિશ કરી હતી. ત્યાર પછી મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. કોર્ટમાં ઘણી તારીખો સુધી સુનાવણી ચાલી. મારી પાસે જેટલા પણ પુરાવા હતા મેં બધું કોર્ટમાં રજૂ કર્યું, જેમાં મેસેજ, દસ્તાવેજ, રેકોર્ડિંગ અને બીજા જરૂરી કાગળિયા સામેલ હતા. મારા ભાઈ અને અમારા ફેમિલી લોયરે પણ પૂરી મજબૂતીથી મારો સાથ આપ્યો. આ દરમિયાન મારા ભાઈને ગામ જઈને વિશાલની પહેલી પત્નીને પણ બધી સચ્ચાઈ જણાવી. પહેલા તો તેને વિશ્વાસ જ ન થયો, પરંતુ જ્યારે તેને પુરાવા બતાવવામાં આવ્યા ત્યારે તેને સમજાયું કે તેની સાથે પણ બહુ મોટો દગો થયો છે. તેણે પણ ડર્યા વગર કોર્ટમાં આવીને જુબાની આપવાનો નિર્ણય કર્યો. સુનાવણીવાળા દિવસે તે પણ અદાલતમાં હાજર હતી. તેણે જજ સાહેબની સામે સાફ સાફ જણાવ્યું કે તેના લગ્ન ઘણા વર્ષો પહેલા વિશાલ સાથે થયા હતા. વિશાલે તેને હંમેશા એ જ કહ્યું હતું કે તે શહેરમાં માત્ર કામ કરવા માટે જઈ રહ્યો છે, પરંતુ તેણે ક્યારેય એ નહોતું જણાવ્યું કે તેણે બીજા લગ્ન કરી લીધા છે. તેણે અદાલતમાં એ પણ કહ્યું હતું કે તેની સાથે પણ ખોટું બોલાવવામાં આવ્યું અને તેને દગામાં રાખવામાં આવી. તેની જુબાની સાંભળીને અદાલતમાં હાજર બધા લોકો હેરાન રહી ગયા, કારણ કે હવે સાફ થઈ ચૂક્યું હતું કે વિશાલે માત્ર મારી સાથે જ નહીં પરંતુ પોતાની પહેલી પત્ની સાથે પણ દગો કર્યો હતો. કોર્ટે બધા સાક્ષીઓની વાતો સાંભળી, બધા દસ્તાવેજો અને પુરાવાની તપાસ કરી અને બંને પક્ષોને પૂરો મોકો આપ્યો પોતાની વાત રાખવાનો. ઘણા સમય સુધી સુનાવણી ચાલ્યા પછી આખરે ચુકાદો સંભળાવવાનો દિવસ પણ આવી ગયો. તે દિવસે હું મારા માતા પિતા અને મારી નાનકડી દીકરી સાથે અદાલતમાં હાજર હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, કારણ કે મારી આખી જિંદગીનો ફેંસલો થવાનો હતો. થોડીવાર પછી જજ સાહેબ અદાલતમાં આવ્યા. તેમણે પોતાનો ચુકાદો સંભળાવ્યો. અદાલતે માન્યું કે મારી સાથે ગંભીર દગો થયો હતો અને મારી સંપત્તિ પર ખોટી રીતે કબજો કરવાની કોશિશ કરવામાં આવી હતી. અદાલતે ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓના આધારે વિશાલ, તેની માતા અને તેની બહેનને દોષી ઠેરાવ્યા અને કાયદા મુજબ તેની સામે સજા સંભળાવી. સાથે જ મારા અને વિશાલના છૂટાછેડા પણ મંજૂરી આપી દેવામાં આવી. અદાલતે એવો પણ આદેશ આપ્યો કે મારી સંપત્તિ અને મારા અધિકાર પૂરી રીતે મને પાછા આપવામાં આવે. ચુકાદો સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પરંતુ આ વખતે આ આંસુ દુઃખના ન હતા બલકે સુકૂનના હતા, કારણ કે આટલા લાંબા સંઘર્ષ પછી આખરે મને ઇન્સાફ મળી ગયો હતો. બીજી તરફ વિશાલ, તેની માતા અને તેની બહેનના ચહેરા ઉતરી ચૂક્યા હતા. તેમને કદાચ છેલ્લી ઘડી સુધી આશા હતી કે તેઓ કોઈક રીતે બચી જશે, પરંતુ આ વખતે કાયદાએ સત્યનો સાથ આપ્યો. અદાલતની બહાર નીકળતી વખતે વિશાલની પહેલી પત્ની મારી પાસે આવી. તેણે મારી તરફ જોયું અને કહ્યું, આપણી સાથે જે થયું તેણે આપણે બદલી તો નથી શકતા, પરંતુ ઓછામાં ઓછું આજે આપણને ઇન્સાફ તો મળી ગયો. તેની વાત સાંભળીને મેં તેનો હાથ પકડી લીધો, કારણ કે હું સમજી શકતી હતી કે તેણે પણ મારી જેમ ઘણું દર્દ સહન કર્યું હતું. ત્યાર પછી તે પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે પાછી જતી રહી અને હું પણ મારી દીકરી સાથે મારા પિયર પાછી ફરી. મારી કંપનીનો પૂરો અધિકાર પણ મને પાછો મળી ગયો. હું ધીમે ધીમે ફરીથી મારા કામમાં લાગી ગઈ. મારા માતા પિતા અને મારો ભાઈ દરેક ડગલે મારી સાથે ઊભા રહ્યા. તેમણે ક્યારેય મને એકલી મહેસૂસ થવા ન દીધી. મારી દીકરી તારા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. તેનું સ્મિત મારી જિંદગીની સૌથી મોટી તાકાત બની ગયું. હવે દરેક સવાર તેના હસવાથી શરૂ થતી હતી. દરેક રાત તેને છાતીએ લગાવીને ખતમ થતી હતી. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું મારી દીકરીને એવો ઉછેર આપીશ જ્યાં તેને ક્યારેય એવું ન લાગે કે તેની જિંદગીમાં કોઈ વસ્તુની કમી છે. મેં મારા દર્દને મારી નબળાઈ નહીં પરંતુ મારી તાકાત બનાવી લીધી અને પૂરી મહેનતથી મારી જિંદગી ફરીથી ઊભી કરી. આજે હું મારી દીકરી, મારા માતા પિતા અને મારા ભાઈ સાથે ખૂબ ખુશ છું. હવે મને કોઈનો પણ ડર નથી લાગતો, કારણ કે મેં શીખી લીધું છે કે જો માણસ સત્યની સાથે ઊભો રહે તો ભલે રસ્તો ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય, અંતમાં જીત સત્યની જ થાય છે. અને મારી જિંદગીનો સૌથી મુશ્કેલ સમય હંમેશા માટે પાછળ છૂટી ચૂક્યો છે.